મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠા ઠાકોર સમાજ સંમેલનની પાકિસ્તાનમાં અસર થઈ છે। પાકિસ્તાનના ઠાકોર સમાજે બંધારણ અમલનો નિર્ણય લીધો છે। લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગે ખર્ચ ઘટાડવા નિર્ણય કરવામાં આવ્યો। વાવ સરહદી વિસ્તારોના લોકો પાકિસ્તાનમાં પણ રહે છે, ત્યારે બંધારણ અમલ કરવાના નિર્ણયનો વિડીયો વાયરલ કર્યો। કે લગનિયાનો તાદાદ સિર્ફ 5 કરવાના છે। 5 લગનિયા છે। અહીંથી માથે લગનિયા લગન લઈને ન જાય। અહીં બીજી વાત ઈ છે કે મહેંદી રાતની જેકો અમે મેઠાઈ લઈને દોડો, જેકો હાર લઈને દોડો, ઈ હાર અહીં મેઠાઈ બંધ। એની જગ્યાએ 500,000 લાડી લાડાના બાને પૈસા આલ્યા છે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે અમારી સાથે જોડાયા છે। ગેનીબેન, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। ગેનીબેન, જે પ્રમાણે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, આ મહાસંમેલનની અસર હવે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે, શું કહેવું છે આપનું? સંદેશ ટીવીના માધ્યમથી આપનું ધ્યાન દોરવા માંગુ કે જે 1971ના યુદ્ધમાં ઘણા બધા જે સમાજો, જે થરપારકર જિલ્લો કહેવાય પાકિસ્તાનનો, એ તમામ સમાજો અહીંયા આપણે સરહદી જે વિસ્તાર છે બનાસકાંઠાનો સોઈગામ વિસ્તાર હોય કે આ બાજુમાં, એ લોકો અહીંયા પણ આવ્યા અને અહીંના લોકો ત્યાં પણ ગયા। પણ આજે પણ એમના સામાજિક રીત રિવાજો અને સામાજિક વ્યવહારો ચાલુ છે। અને એના હિસાબે જે અહીંનો ઠાકોર સમાજ, ત્યાંનો ઠાકોર સમાજ એ સામાજિક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે। અને એના કારણે કદાચ આ વિડીયો ત્યાં ગયો છે અને એમને એનો અમલ કરવા માટેના પ્રયત્નો કર્યા છે। એક ઠાકોર નહીં પણ ચારણ છે, પછી ભાઈ ઠક્કર છે, ઠાકોર છે, આવા અનેક સમાજો જે 1971માં અહીંયા ભારતમાં આવ્યા, એમનો હગુવાલું આજે પણ ત્યાં પાકિસ્તાન જે આ બેલ્ટ નજીકનો કહેવાય ત્યાં છે। અને એના હિસાબે જે સમાજના રીત રિવાજો પણ એક જ જેવા છે। જી બિલકુલ ગેનીબેન, અહીંયા જે પ્રમાણે ઠાકોર સમાજ દ્વારા બંધારણમાં જે નવા નિયમો કરવામાં આવ્યા છે, જે નવા નિર્ણય લેવામાં આવ્યા છે, તેને સૌ કોઈ આવકારી પણ રહ્યા છે, તેને લઈને શું કહેવું? સૌથી સારી બાબત તો એ છે કે ભારતના લોકો જે સારું કામ કરવા જાય એનું અનુકરણ પાકિસ્તાન કરે એટલે ભારત માટે ને આપણા માટે તો ગૌરવની વાત ગણાય। હિન્દુ સમાજ માટે પણ ગૌરવની વાત ગણાય કે ત્યાંના હિન્દુ સમાજ પણ જે ભારતના રીત રિવાજો છે એ પ્રમાણે એમના પ્રાસંગિક જે પ્રસંગો, સમાજના રીત રિવાજો એ પ્રમાણે આજે પણ ચાલુ રાખ્યા છે। એ આપણા અહીંના હિન્દુ સમાજ માટે અને અમારા સમાજ માટે બહુ ગૌરવની વાત છે। બિલકુલ, એક રીતે જોતા ઠાકોર સમાજે જાણે સરહદના બંધનો તોડ્યા છે તેવું કહી શકીએ ગેનીબેન? હા, એટલે એક જે મેં કહ્યું એમ કે ભાઈચારાની ભાવના, જે સામાજિક રીતે રીત રિવાજો આજે પણ છે। અને ત્યાંના લોકો જ્યારે અહીં મળવા માટે આવે તો ઘણા મહિનો 2-3 મહિના રોકાય છે। ત્યાંથી વસ્તુઓ પણ એમને જ્યાં સારી હોય લેતા આવે છે, અહીં આપણું સારું હોય ત્યાં લઈ જાય છે। અને એકદમ જે ભાઈચારાની ભાવના છે એ આજે પણ વર્ષો સુધી ટકી રહી છે।